આપેલ વક્રોની સહમતિ દર્શાવતા વિકલ સમીકરણની રચનાની રીત। નંબર 1, જો આપેલ વક્રોની સહમતિ f1 માં માત્ર એક જ સ્વૈર અચળ હોય તો તેને નીચેના જેવા સમીકરણ દ્વારા દર્શાવી શકાય। f1 of x y a is equal to 0 માં એક જ સ્વૈર અચળ a છે। ઉદાહરણ તરીકે પરવલયની સહમતિ y2 is equal to ax ને સમીકરણ fxy a y2 is equal to ax દ્વારા દર્શાવી શકાય। સમીકરણ 1 નું x પ્રત્યે વિકલન કરતા મળતું સમીકરણ y y' x અને a ધરાવે છે, એટલે કે g of x y y' is equal to 0। આ પરિણામ નંબર 2। સમીકરણ a અને 2 માંથી સમીકરણ 1 અને સમીકરણ 2 માંથી a નો લોપ કરતા માગેલ વિકલ સમીકરણ f of x y y' is equal to 0 મળે છે। f of x y dash is equal to 0 f of x y y dash is equal to 0 આ પરિણામ નંબર 3 સમીકરણ નંબર 3। એટલે આ એક ઉદાહરણ છે y2 is equal to x પરવલયમાં એક જ સ્વૈર અચળ છે, એટલે આનું એક જ વખત વિકલન કરવાનું। વિકલન કરવાથી આપણને અંદર સ્વૈર અચળ રહેશે। એ સ્વૈર અચળની કિંમત આને પરિણામ નંબર 1 આપી દેવાનું, વિકલન કરવાનું અને પરિણામ નંબર 2 આપી દેવાનું। પરિણામ 2 માંથી a ની કિંમત પરિણામ 1 માં મૂકી દેવાનું, એટલે કે વિકલ સમીકરણ સ્વૈર અચળથી મુક્ત હોય, એટલે એની અંદર સ્વૈર અચળ આવે નહીં। જો આપેલ વક્રોની સહમતિ f2 માં બે સ્વૈર અચળ a અને b હોય તો નીચેના જેવા સમીકરણ દ્વારા દર્શાવી શકાય। f2 xy ab is equal to 0 સમીકરણ નંબર 4। સમીકરણ 4 નું x પ્રત્યે વિકલન કરતા મળતું સમીકરણ y' x y ab ધરાવે છે, એટલે કે g of x y y' ab is equal to 0 આ સમીકરણ નંબર 5। સમીકરણ 4 અને 5 માંથી બે પ્રચળો a અને b નો લોપ કરવો શક્ય નથી। આ બંનેમાંથી a અને b નો લોપ કરવો શક્ય નથી, એટલે આપણને ત્રીજા સમીકરણની જરૂર પડશે। સમીકરણ 5 નું સમીકરણ 5 નું x પ્રત્યે વિકલન કરતા આ સમીકરણ મળે છે h of x y y' ab is equal to 0 અને સમીકરણ નંબર 6 કહીએ। સમીકરણ 4 5 6 માંથી a અને b નો લોપ કરતા માગેલ વિકલ સમીકરણો મળે છે, તે f of x y y' is equal to 0। એટલે વક્રની સહમતિમાં બે સ્વૈર અચળ હોય તો બે વખત વિકલન કરવાનું। વિકલન કર્યા બાદ આપણે જે વિકલ સમીકરણ મેળવ્યું છે એની અંદર સ્વૈર અચળ a અને b રહેવા જોઈએ નહીં, એટલે કે વિકલ સમીકરણ a અને b વિકલ સમીકરણ સ્વૈર અચળથી મુક્ત હોવા જોઈએ। એટલે વિકલન કર્યા બાદ એક વખત વિકલન કરવાનું, બે સ્વૈર અચળ બીજી વખત વિકલન કરવાનું, એટલે d2 અને dx2 મેળવવાનું। ત્યારબાદ a અને b ની કિંમતો સમીકરણ આ જે પ્રથમ વિકલન કર્યું એની અંદર મૂક્યા બાદ a અને b ની કિંમતો મૂકી દેવાની, એટલે કે વિકલ સમીકરણ a અને b થી મુક્ત હશે। નોંધ વક્રોની સહમતિ દર્શાવતા વિકલ સમીકરણની કક્ષા એ વક્રોની સહમતિને દર્શાવતા સમીકરણમાં આવેલા સ્વૈર અચળાંકો જેટલી હોય છે। આમાં સ્વૈર અચળ એક જ છે, એટલે એક જ વખત વિકલન કરવાનું, એટલે એની કક્ષા 1 આવશે। અહીંયા આપણે ઉદાહરણ તરીકે અહીંયા બે સ્વૈર અચળો લીધા છે। બે સ્વૈર અચળો તો વિકલન બે વખત કરવાનું આવે, વિકલન બે વખત કરવાનું આવે એટલે કક્ષા વિકલ સમીકરણની કક્ષા 2 થશે। વક્રોની સહમતિ દર્શાવતા વિકલ સમીકરણની કક્ષા એ વક્રોની સહમતિને દર્શાવતા સમીકરણમાં આવેલા સ્વૈર અચળાંકો જેટલી હોય છે। પ્રશ્ન 1 થી 5 ના વક્રોની એક્સરસાઇઝ 9.3 પ્રશ્ન 1 થી 5 ના વક્રોની સહમતિ માટે સ્વૈર અચળ a અને b નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો। આમાં બે સ્વૈર અચળ છે અને a અને b, એટલે આનું બે વખત વિકલન કરવું પડશે। x ની સાપેક્ષ વિકલન કરતા 1/a plus 1/b into y dash is equal to 0। ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા આનું વિકલન 0 1/b into y double dash is equal to 0। therefore y double dash b આ બાજુ ગુણી કાઢીએ is equal to 0।
જે માંગેલ વિકલ સમીકરણ છે. Example number 2. Y square is equal to a into b square minus x square. આમાં પણ બે સ્ક્વેર અચળ a અને b છે એટલે આનું બે વખત વિકલન કરવું પડશે. x ની સાપેક્ષ विकलन करता 2y into y dash is equal to a into आनु 0 minus 2x 2 cancel થઈ જશે તો y into y dash is equal to minus a into x અને પરિણામ નંબર 1 કહી અને 2 અથવા અને 1. હવે ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા u into v થી y as it is y dash નું y double dash plus આ y dash as it is આ y નું થશે y dash એટલે y dash into y dash is equal to minus a x નું y. Therefore y into y double dash plus y dash square is equal to minus a. આ સમીકરણ નંબર 2. સમીકરણ 2 માંથી minus a ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. આપણે વિકલ સમીકરણની અંદર સ્વેર અચળ ના હોવો જોઈએ. હવે આગળનું વિકલન ના થઈ શકે. બે સ્વેર અચળ છે એટલે ફક્ત બે જ વખત વિકલન કરવાનું. એટલે આગળ સમજૂતીમાં આ જ બતાવ્યું છે આપણને કે આ રીતે આપણને વિકલન કર્યા બાદ જો એ સ્વેર અચળની કિંમત રહેતી હોય તો એ સ્વેર અચળની કિંમત આ સમીકરણ 2 માંથી માઈનસ a ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. હવે જો આગળ કદાચ આગળ એક જ સ્વેર અચળ અમુક એક્ઝામ્પલ એવા છે એમાં એક જ સ્વેર અચળ આપ્યો હોય અને એક જ વખત વિકલન કરાય તો એની એવા એક્ઝામ્પલની અંદર સ્વેર અચળ રહેતો હોય તો એક વખત વિકલન કર્યા પછી સ્વેર અચળની કિંમત આમાં મૂકી દેવાની એટલે આપણને વિકલ સમીકરણ મળી જશે. આમાં સમીકરણ 2 માંથી માઈનસ a ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એટલે y into y dash minus a is equal to y into y double dash plus y dash square into x. Therefore y dash is equal to x into y double dash plus x into y dash square. minus a ની કિંમત આમાં મૂકી દીધી એટલે આપણને વિકલ સમીકરણ મળી ગયું જે સ્વેર અચળથી મુક્ત છે. જે વિકલ સમીકરણ છે. હવે આના માટે સમીકરણ 1 સુધી તો જવું જ પડશે આપણે. આટલેથી બીજી રીત વિચારવાની y dash is equal to minus a into x કે આવી રીતે કિંમત ના મૂકવી હોય ને પણ તમે વિકલ સમીકરણ મેળવી શકશો. આટલેથી બીજી રીત y square is equal to a into b square minus x square x ની સાપેક્ષ વિકલન કરતા 2y y dash is equal to a into આનું 0 minus 2x 2 cancel y dash is equal to minus a into x. હવે સ્વેર અચળ અલગ પાડી દઉં એટલે કે y into y dash upon x is equal to minus a. સ્વેર અચળ અલગ પાડી દીધા
ચલ y y' અને x એક બાજુ કરી દીધા, સ્ક્વેર અચળ અલગ. હવે આનું ફરીથી વિકલન કરશો તો આવા 0 જ થઈ જશે કે એની અંદર સ્ક્વેર અચળ રહેશે નહીં. એટલે આપણે આના જેમ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકવી પડશે નહીં. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા આનું વિકલન ભાગાકારની રીતે કરાય. છેદ એવો ને એવો જ માઈનસ y ઇન્ટુ y ડેશ upon x square is equal to આનું વિકલન 0. x into આનું ગુણાકારની રીતે y as it is y double dash plus આ y dash as it is y નું y dash into y dash minus y dash into 1 upon x square is equal to 0. x square ને આપ ગુણી કાઢો, આ x અંદર ગુણી દઈએ તો x into y double dash plus x into y dash square minus y dash is equal to 0. આવી રીતે પ્રથમ વિકલન કર્યા પછી ચલ એક બાજુ અને સ્ક્વેર અચળ એક બાજુ લઈ લઈએ અને ત્યારબાદ દ્વિતીય વિકલન કરીએ તો એની કિંમત રહેશે નહીં અને આની જેમ સમીકરણ 2 માંથી બીની કિંમત સમીકરણ 1 માં મૂકવાની જરૂર પડશે નહીં. આ રીતની અંદર જવાબ તો x y dash plus x y dash સ્ક્વેર અને આમ લઈ જાવ એટલે આના જેવો જવાબ આવી જશે. એટલે આ રીત પણ કરી શકાય છે અથવા આ રીત. Example number 3. Y is equal to a into e raised to 3x plus b into e raised to minus 2x. અને આમ લખી શકાય y is equal to a into e raised to 3x plus b upon e raised to 2x. e raised to 2x આ બાજુ ગુણી દઈએ તો e raised to 2x into y is equal to a into e raised to 3x into e raised to 2x plus b e raised to 2x into y is equal to a into e raised to 5x plus b. હવે આનું વિકલન કરીશું તો એક સ્ક્વેર અચળ તો જતો જ રહેશે, બરાબર. એટલે અહીંયા આગળ સ્ક્વેર અચળ સાથે કોઈ x માં વિધેય ગુણાયેલું નથી આની જેમ. તો x ની સાપેક્ષ વિકલન કરતા a into b થી e raised to 2x into y dash plus 2 e raised to 2x into y is equal to 5 into a e raised to 5x plus 0. હવે e raised to 5x ને આ બાજુ છેદમાં લઈ જઈએ. e raised to 5x આ બાજુ છેદમાં લઈ જઈએ કારણ કે e raised to 5x કદાપી 0 ન હોય. એટલે ટૂંકમાં તો એવું થયું કે બંને બાજુ e raised to 5x વડે ભાગ્યા. e raised to 2x into y dash plus 2 into e raised to 2x into y upon e raised to 5x is equal to 5. આ પણ હવે આવું જ રાખીને દ્વિતીય વિકલન નથી કરવું. આપણે બીજો સ્ક્વેર અચળની સાથે પણ જે વિધેય x માં છે એ વિધેય x એને દૂર કરી દીધું એટલે સીધું સ્ક્વેર અચળનું વિકલન 0 થઈ જશે. એટલે આમાં a કે b રહેશે નહીં. દરેકના છેદમાં e raised to 5x છૂટા પાડી દઈએ. e raised to 2x into y dash upon e raised to 5x plus 2 into e raised to 2x into y upon e raised to 5x is equal to 5. આ થશે e raised to minus 3x into y dash plus 2 into e raised to minus 3x into y is equal to 5. એટલે આવું કરવાથી ફાયદો એ થાય છે કે આપણે સમીકરણ અને સમીકરણ નંબર 1 આપીએ
પછી હવે સમીકરણ નંબર 2 આપે પછી 1 ની 2 ની કિંમત 1 માં મૂકે એવું કરવાની જરૂર પડશે નહીં. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા u into v e raised to minus 3x into y double dash આનું વિકલન minus 3 into minus e raised to minus 3x into y dash plus 2 into e raised to minus 3x આનું પણ u into v થી y dash minus આનું વિકલન e raised to minus 3x મેળવે minus 6 into e raised to minus 3x into y is equal to 0. દરેક પદમાંથી e raised to minus 3x common y double dash minus 3y dash plus 2y dash minus 6y is equal to 0. e raised to minus 3x is equal to 0 અથવા આના બરાબર 0. e raised to minus 3x કદાપી 0 હોય નહીં એટલે e raised to minus 3 તમે 0 ના છેદમાં લઈ જાઓ તો લઈ શકાશે. therefore y double dash minus 3y dash plus 2y dash minus 6y is equal to 0. therefore y double dash minus y dash minus 6y is equal to 0 જે વિકલ સમીકરણ છે. આની અંદર બે સ્વૈર અચળ છે એટલે આ વિકલ સમીકરણની કક્ષા 2 છે. બે વખત વિકલન કરવું પડે. સાથે સાથે વિકલ સમીકરણની અંદર સ્વૈર અચળ આવેલી વિકલ સમીકરણ સ્વૈર અચળથી મુક્ત હોય છે. એટલે y ડબલ ડેશ માઈનસ y ડેશ માઈનસ 6y 0 આ વક્ર સમમિતિનું વિકલ સમીકરણ છે. એક્ઝામ્પલ નંબર 4 y is equal to e raised to 2x into a plus bx. y upon e raised to 2x is equal to a plus bx. આ સ્વૈર અચળ અલગ પડી ગયો એટલે એની સાથે કોઈ આપણે વિધેય x માં ગુણાયેલો નથી એટલે આનું વિકલન કરીશું એટલે આ ભાગ 0 થઈ જશે. e raised to minus 2x into y is equal to a plus b into x. x ની સાપેક્ષ વિકલન કરતા u into v થી e raised to minus 2x into y dash minus હવે e raised to minus 2x નું વિકલન minus 2 e raised to minus 2x into y આનું 0 is equal to b x નું 1. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરીએ. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા u into v થી e raised to minus 2x as it is y dash નું y double dash હવે આનું વિકલન minus 2 e raised to minus 2x into y dash minus 2 આનું u into v minus 2 કોમન રાખ્યા છે e raised to minus 2x into y dash minus 2 into e raised to minus 2x into y આનું વિકલન 0. e raised to minus 2x into y double dash minus 2 into e raised to minus 2x into y dash minus 2 e raised to minus 2x into y dash plus 4 into e raised to minus 2x into y is equal to 0. e raised to minus 2x common લઈ લઈએ. e raised to minus 2x into y double dash minus 2y dash minus 2y dash minus 2y dash minus 2y dash plus 4y is equal to 0. e raised to minus 2x is equal to 0 અથવા આના બરાબર 0. આ કદાપી 0 થાય જ નહીં. e raised to minus 2x x ની કોઈપણ કિંમત માટે e raised to minus 2x 0 થાય નહીં એટલે એને 0 ના છેદમાં લઈ જઈ શકાય છે. therefore y double dash minus 4y dash plus 4y is equal to 0 જે માંગેલ વિકલ સમીકરણ છે.
Example number 5. Y is equal to e raised to x into a cos x plus b sin x. Y is equal to e raised to x a cos x plus b sin x. આ સમીકરણ નંબર 1. હવે આમાં e raised to x છેદમાં લઈ ગયા પછી વિકલન કરો તો કરી શકાશે, પણ એમાં એનો ફાયદો નહીં થાય. આગળના એક્ઝામ્પલમાં ફાયદો એવો થતો હતો કે સ્ક્વેર અચળ બે હતા, તો બે સ્ક્વેર અચળમાંથી એક સ્ક્વેર અચળ ની સાથે જે e raised to x કે જે વિધેય ગુણાતું હતું એ મુક્ત થઈ જતું હતું એનાથી, એટલે એકલો જ સ્ક્વેર અચળ રહેતો હતો. આમાં એવું કરવાથી ફાયદો થશે નહીં, એટલે આવું જ રાખીને વિકલન કરીએ છીએ આપણે x ની સાપેક્ષ વિકલન કરતા. આમાં e raised to x છેદમાં લઈ જશો તો a ની સાથે તો x for cos x ગુણાયેલા જ રહેવાના છે. આગળના એક્ઝામ્પલમાં કેવું હતું, e raised to x છેદમાં લઈ જતા તો એક સ્ક્વેર અચળ a e raised to x થી મુક્ત થઈ જતો હતો. y1 આનું u into v થી e raised to x as it is આનું વિકલન minus a sin x plus b cos x plus e raised to x નું વિકલન e raised to x અને આ as it is a cos x plus b sin x. પણ e raised to x into a cos x plus b sin x ને y કહીએ છીએ આપણે, એટલે y dash is equal to e raised to x minus a sin x plus b cos x plus y આના બરાબર y 1 પરથી. હવે ફરીથી x ની સાપેક્ષ વિકલન કરીએ. ફરીથી x ની સાપેક્ષ વિકલન કરતા y ડબલ ડેશ આનું u into v થી e raised to x as it is minus a cos x minus b sin x plus as it is e raised to x નું વિકલન e raised to x into minus a sin x plus b cos x plus y dash. y double dash is equal to આમાંથી માઈનસ કોમન minus e raised to x a cos x plus b sin x plus e raised to x minus a sin x plus b cos x plus y dash. અને e raised to x into a cos x plus b sin x ને y કહીએ છીએ. y double dash is equal to minus y plus e raised to x into minus a sin x plus b cos x plus y dash. આ બંને પદ આ બાજુ લઈ જઈએ, y double dash plus y minus y dash is equal to e raised to x minus a sin x plus b cos x. હવે ફરીથી વિકલન ના થઈ શકે, બે સ્ક્વેર અચળ છે, બે વખત જ વિકલન કરવાનું. બીજું કે વિકલ સમીકરણની અંદર સ્ક્વેર અચળ a અને b ન રહેવા જોઈએ. હવે આમાંથી e raised to x into minus a sin x plus b cos x ની કિંમત આમાંથી શોધી કાઢીએ. પરિણામ નંબર આને 2 આપી દઈએ અને પરિણામ નંબર 2. પરિણામ 2 માંથી e raised to x minus a sin x plus b cos x is equal to y dash minus y. અહીંયા e raised to x minus a sin x plus b cos x ની કિંમત આ પરિણામ 2 માંથી y dash minus y મળે. Therefore y double dash plus y minus y dash is equal to y dash minus y પરિણામ 2 પરથી. Therefore y double dash minus
2y dash plus 2y is equal to 0 જે માંગેલ વિકલ્પ સમીકરણ છે। આ વિકલ્પ સમીકરણની અંદર સ્વૈર અચળ a અને b નો સમાવેશ થતો નથી। વિકલ્પ સમીકરણ સ્વૈર અચળથી મુક્ત છે। હવે આમાં આગલા એક્ઝામ્પલની જેમ તમે e⁻x છેદમાં લઈ જાઓ તો e⁻x y ત્યારબાદ વિકલન કરશો તો આગળના એક્ઝામ્પલ જે ગણ્યા ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ જેવો ફાયદો થશે નહીં। એટલે માટે e⁻x છેદમાં ના લઈ ગયો, વિકલન કર્યું એમાં આ e⁻x પ્રથમ વિકલન કર્યું એમાં આ u * v થી વિકલન કર્યું e⁻x * a cos x + b sin x બરાબર y મૂકી દીધા અને બરાબર 1 પરથી અને પરિણામ નંબર 2 આપી દીધું। ફરીથી x ની સાપેક્ષ વિકલન કર્યું, ફરીથી x ની સાપેક્ષ વિકલન કરીએ છે તો e⁻x * a cos x + b sin x ની કિંમત અહીંયા y મૂકી દીધી, આની કિંમત આપણે y મૂકી એ 1 પરથી મૂકી, આની કિંમત મૂકી, આ ભાગ રહી જાય છે એમાં a અને b સ્વૈર અચળ આવે છે તો આની કિંમત 2 પરથી e⁻x * a sin x + b cos x ની કિંમત y dash minus y મૂકી દીધા તો y ડબલ ડેશ પ્લસ y ડેશ માઈનસ y ડેશ ઇઝ ઇક્વલ ટુ y ડેશ માઈનસ y એ પરિણામ નંબર 2 પરથી આની કિંમત મૂકી દીધી અને ત્યારબાદ વિકલ્પ સમીકરણ મળી જાય છે। એક્ઝામ્પલ નંબર 6 y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સહતિનું વિકલ સમીકરણ શોધો। આ એક વર્તુળ છે, આની ત્રિજ્યા અલગ છે, આ બીજું વર્તુળ એની ત્રિજ્યા અલગ છે પણ એ ઉગમ બિંદુને y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે છે। હવે ઘણા બધા વર્તુળ દોરી શકો તમે, આમ પણ દોરી શકાશે, આમ પણ વર્તુળ દોરી શકાશે। y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે એવા ઘણા બધા વર્તુળ તમે દોરી શકો અલગ અલગ ત્રિજ્યા લઈને। આની ત્રિજ્યા અલગ છે, આ વર્તુળની ત્રિજ્યા અલગ છે પણ તે ઉગમ બિંદુએ y અક્ષ આગળ ઉગમ બિંદુએ સ્પર્શે છે। y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર ધારો કે a0 છે। આટલો ત્રિજ્યા, આટલો આ કેન્દ્ર x અક્ષ પર છે, આ વર્તુળનું કેન્દ્ર પણ x અક્ષ પર જ છે। ઉગમ બિંદુને y અક્ષે સ્પર્શે તો એનું કેન્દ્ર x અક્ષ પર હોય। therefore ત્રિજ્યા is equal to a। આ એક યાદ રાખજો કે વર્તુળ y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે તો ત્રિજ્યા બરાબર મોડ કેન્દ્રનો એક્સિયમ। આ યાદ રાખી લેજો। વર્તુળ y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે તો ત્રિજ્યા બરાબર મોડ કેન્દ્રનો એક્સિયમ। જો અહીંયા આગળ આ બાજુ આપણે y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે તો આમ પણ ઘણા બધા વર્તુળ દોરી શકાય। તો અહીંયા આગળ વર્તુળ દોરીએ તો કેન્દ્રના અહીંયા માઈનસ a0 લેવા પડે પણ ત્રિજ્યા તો પોઝિટિવ જ હોય, અંતર છે એટલા માટે। તો ત્રિજ્યા બરાબર મોડ કેન્દ્રનો એક્સિયમ। જો વર્તુળ x અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે આ રીતે, આમ x અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે તો એ વર્તુળનું કેન્દ્ર y અક્ષ પર હોય તો ત્રિજ્યા બરાબર મોડ કેન્દ્રનો y આમ થાય। ઓકે, આ એક નોંધ યાદ રાખજો। ઓકે, હવે આના પરથી આપણે વર્તુળનું સમીકરણ માટે વર્તુળનું સમીકરણ x - h હોલ સ્ક્વેર પ્લસ માઈનસ k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્રમાણે આ h k x - a હોલ સ્ક્વેર
plus y minus 0 whole square is equal to a square. આ ગુણધર્મ પ્રમાણે ત્રિજ્યા અને મળ કેન્દ્રનો એક્સિયમ સમાન હોય એટલા માટે આજે આપણે જે કેન્દ્ર છે એ x અક્ષ પર છે, કેન્દ્રના એમાં a0 ધાર્યા તો ત્રિજ્યાનો જે એક્સિયમ છે એ કેન્દ્રનો જે એક્સિયમ છે એ જ ત્રિજ્યા બની જાય. આ ખાસ ધ્યાન રાખજો. આના માટે ત્રિજ્યા b ના લેવાય. આમે તમે જોશો આટલું અંતર, આ કેન્દ્ર x અક્ષ પર છે, આ કેન્દ્રને ધારો કે a0 તો આટલું અંતર a થવાનું છે. આટલા અંતરને આ વર્તુળ પરનું બિંદુ અને આ કેન્દ્રના વચ્ચેનું અંતર, વર્તુળ પરનું બિંદુ અને કેન્દ્ર વચ્ચેના અંતરને ત્રિજ્યા કહેવાય. તો આટલી ત્રિજ્યા a થશે. તો આ ગુણધર્મ પ્રમાણે ત્રિજ્યા a થઈ. હવે આનું સાદુરૂપ આપી દઈએ આપણે. x² - 2ax + a² plus y square is equal to a square. Therefore x square plus y square minus 2ax is equal to 0. હવે આપણને આ વક્રની વર્તુળોની સંહતિ મળી ગયું. એ વર્તુળની સંહતિ પરથી આગળના એક્ઝામ્પલમાં 1 થી 4 એક્ઝામ્પલમાં આપણને વક્રની સંહતિ આપી હતી, એના પરથી આપણે વિકલ સમીકરણ મેળવ્યું હતું. હવે વક્રની સંહતિ મળી ગઈ. આની અંદર એક જ સ્વૈર અચળ a છે એટલે આનું એક જ વખત વિકલન થશે. બરાબર? x ની સાપેક્ષ વિકલન કરતા (2x + 2y * y dash minus 2a is equal to 0. આની અંદર therefore 2a is equal to 2x plus 2y y dash. હવે આનું ફરીથી વિકલન નહીં કરી શકાય કારણ કે એક જ સ્વૈર અચળ છે એટલે એક જ વખત વિકલન કરવું પડશે. હવે એક જ વખત વિકલન કર્યા પછી અંદર અચળ a રહી જાય છે, સ્વૈર અચળ a રહી જાય છે. તો શું કરવાનું કે આને પરિણામ નંબર 2 આપીને 2a ની કિંમત પરિણામ નંબર 1 માં મૂકી દેવાની. અથવા આમાંથી તમારે 2 કેન્સલ કરવા હોય તો a ની કિંમત અહીંયા મૂકી દેવાની. આયા 2 કોમન 2 સામસામે કેન્સલ થઈ જશે. તો આને પરિણામ a કેન્સલ થઈ ગયા પછી a = x + y y dash અને પરિણામ નંબર 2 a ની કિંમત 1 માં મૂકતા એમ પણ કરી શકાશે. અથવા પરિણામ 2 માંથી મુકતા આમાં 2a ની કિંમત અહીંયા મૂકી દઈએ. therefore x² plus y² minus 2x plus 2y y dash into x is equal to 0. x અંદર ગુણી દઈએ. therefore x² plus y² minus 2x² plus 2xy y dash is equal to 0. therefore x² minus 2x² એટલે થશે -x². therefore y² minus x² plus 2xy y dash is equal to 0 જે માંગેલ વિકલ સમીકરણ છે. અમારે સ્વૈર અચળ દૂર કરવા માટે ફરીથી વિકલન ન કરી શકાય કારણ કે એક જ સ્વૈર અચળ છે એટલે એક જ વખત વિકલન કરવું પડે. એક વખત વિકલન કર્યા પછી સ્વૈર અચળ અંદર રહેતો હોય તો જે સમીકરણ મળ્યું આપણે જે વક્રની સંહતિ એને પરિણામ નંબર 1 આપી દેવાનું અને વિકલન કર્યા પછી વિકલન જે કરીએ પ્રથમ વિકલન એને પરિણામ નંબર 2 આપીને a ની કિંમત પરિણામ નંબર 1 માં મૂકી દેવાની અને વિકલ જે સમીકરણ મળશે એમાં સ્વૈર અચળ a હશે નહીં. -2x અહીંયા માઈનસ આવશે, માઈનસ અંદર મલ્ટીપ્લાય એટલે y² minus x² minus 2x આ માઈનસ અંદર મલ્ટીપ્લાય કરીએ માઈનસ થઈ ગયું આ માઈનસ